એઆઈને લઈને વિદેશ મંત્રી એસ જયશંકરે વ્યક્ત કરી ચિંતા. વિશ્વ માટે એઆઈ પરમાણુ બોમ્બ જેટલું જ ખતરનાક હોવાનું વિદેશ મંત્રીનું નિવેદન. વિશ્વના ગણ્યા ગાંઠ્યા દેશોમાંનો ભારત એક એવો દેશ છે જેણે એઆઈ માટે રાષ્ટ્રીય વ્યૂહરચનાની કરી છે રચના. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા ઉત્તરાખંડમાં કમિટીએ તૈયાર કર્યો ડ્રાફ્ટ. લિવ ઇન રિલેશનશિપ, લગ્નની ઓનલાઈન નોંધણી મોબાઈલ એપ્લિકેશન કે વેબસાઇટના માધ્યમથી થઈ શકશે. નવેમ્બરમાં યુસીસી અમલમાં આવે તેવી શક્યતા. કોલકાતા મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં સીબીઆઈએ દાખલ કરી ચાર્જશીટ. દુષ્કર્મ અને હત્યા કેસ માટે માત્ર સંજય રોયને બનાવાયો આરોપી. મહિલા તબીબ પર સામૂહિક દુષ્કર્મ થયા હોવાના ફગાવ્યા દાવા. ઈરાન ઇઝરાયલ યુદ્ધની શેર માર્કેટ પર અસર. છેલ્લા 6 દિવસમાં એમકેપ 26 લાખ કરોડનો ઘટાડો. સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈથી સરેરાશ 5000 પોઈન્ટ્સ ઘટીને 81,000ની નજીક. ભારતે માલદીવને 30 અબજની આર્થિક સહાય આપવાની કરી જાહેરાત. બંને દેશ વચ્ચે $40 કરોડ કરન્સી સ્વેપનો થયો કરાર. આગામી દિવસોમાં બંને દેશ યુપીઆઈની સુવિધાથી જોડાશે. દ્વિપક્ષીય મંત્રણાને લઈ ભારત અને માલદીવ વચ્ચે અનેક મહત્વના કરાર. આર્થિક સહાયની જાહેરાતને લઈ માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુએ ભારતનો માન્યો આભાર. વિકાસ ભાગીદારી દ્વિપક્ષીય સંબંધોનો મહત્વનો સ્તંભ હોવાની પ્રધાનમંત્રી મોદીએ કરી વાત. ભારત પ્રત્યેનું વલણ બદલ્યું અને સંબંધો સુધારવા ભારતના 5 દિવસ પ્રવાસે છે મુઇઝ્ઝુ. આજથી 10 ઓક્ટોબર વચ્ચે ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વરસાદની ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. તો આગામી 24 કલાકમાં ઓડિશા, આસામ, મેઘાલય, કર્ણાટકમાં વરસી શકે છે ભારે વરસાદ. દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીથી લઈને દક્ષિણમાં લક્ષદ્વીપ સુધી સાયક્લોનિક સર્ક્યુલેશનની શક્યતા. તમિલનાડુ, દક્ષિણ કેરળ, દક્ષિણ પૂર્વ અને પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાની હવામાન વિભાગે વ્યક્ત કરી શક્યતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ આજે જશે દિલ્હી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી શકે છે મુલાકાત. રાજ્યના મહત્વના પ્રોજેક્ટ્સ, પોલિસી અને આગામી સમયના રોડમેપ ઉપર ચર્ચા સંભવ. કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આજે મળશે ભાજપના સદસ્યતા અભિયાનને લઈને મહત્વપૂર્ણ બેઠક. બેઠકમાં સદસ્યતા અભિયાનમાં કોને કેટલા સભ્યો બનાવ્યા તેનો થશે રિવ્યૂ. વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો, સાંસદો સદસ્યતા અભિયાન માટે નિમાયેલી કમિટીના સભ્યો રહેશે ઉપસ્થિત. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે. સૌરાષ્ટ્ર ઝોનમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તૈયારીઓને લઈને કરશે બેઠક. આજે રાજકોટ, મોરબી અને જૂનાગઢ જિલ્લાની તો આવતીકાલે અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લાની કરશે સમીક્ષા. રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓને લઈ કોંગ્રેસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની કરી માંગ. હિંમતસિંહ બોલ્યા, નિવેદનો આપવાના બદલે અસરકારક કામ કરે તેવા ગૃહમંત્રી બનાવો. કોંગ્રેસ નેતાઓએ નગરદેવી ભદ્રકાળીના દર્શન કરી મહિલાઓની સુરક્ષા માટે કરી પ્રાર્થના. કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈ કોંગ્રેસ નેતા અમિત ચાવડાના સરકાર પર પ્રહાર. બોલ્યા, મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી માત્ર કરે છે વાતો. બળાત્કારની આવી ઘટનાઓથી ઝૂકી જાય છે માથું. ભરૂચમાં દબાણ હટાવવાની કામગીરીને લઈ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ વ્યક્ત કરી નારાજગી. કલેક્ટર તુષાર સુમરાને પત્ર લખીને ઉઠાવ્યા સવાલ. બોલ્યા, લારી ગલ્લા સહિતના દબાણ દૂર કરવાની શોબાજી કરતા તૂટેલા રોડ રસ્તાઓનું કરાવો સમારકામ. ભરૂચના જંબુસરથી ભાજપના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ડેપો મેનેજરનો લીધો ઉધડો. મુસાફરો ભરેલી એસટી બસ વરસાદી કાંસમાં ખાબકતા ધારાસભ્ય થયા લાલગુમ. ડેપો મેનેજર યોગ્ય રીતે બસનું સંચાલન ન કરતા હોવાનો પણ લગાવ્યો આરોપ. બાળકી પર દુષ્કર્મની ઘટનાના વિરોધમાં કોળી સમાજે રેલી યોજી સુરેન્દ્રનગરમાં. આરોપીને કડક સજા આપવાની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદન. રાવડિયાવદર ગામે 5 વર્ષની બાળકી પર એક રિક્ષા ચાલકે આચર્યું હતું દુષ્કર્મ. જીએસટી સંબંધિત છેતરપિંડીની તપાસ માટે અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા સહિત રાજ્યના 14 સ્થળોએ ક્રાઇમ બ્રાન્ચના દરોડા. દેશભરમાંથી 200થી વધુ છેતરપિંડીથી રચાયેલી કંપની અને એકમો સામેલ કરોડોની આવકનું નુકસાન પહોંચાડવાના ષડયંત્રનો પર્દાફાશ.
મધ્યપ્રદેશના ભોપાલમાંથી ઝડપાયેલા ડ્રગ્સને લઈને મોટો ખુલાસો. રાજસ્થાનનો સૈયદ લાલા ફેક્ટરીમાંથી એમડી ડ્રગ્સ લઈને દેશભરમાં કરતો હતો સપ્લાય. એટીએસના ઇનપુટના આધારે મધ્યપ્રદેશના નાહરગઢના હરીશ અજાનાની તપાસમાં ઘટસ્ફોટ. અસુવિધાને લઈ વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના આયોજકો સામે ખેલૈયાઓમાં રોષ. પાસ ખોવાઈ જતા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યાનો આરોપ. આયોજકોએ નવેસરથી પાસ લેવાનું કહેતા ખેલૈયાઓ વિફર્યા. પાસના નામે લૂંટ ચલાવતો હોવાનો લગાવ્યો આરોપ. રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં દુષ્કર્મની 6 ઘટના. રોજ 6 દુષ્કર્મની ઘટના અને 3 થી 4 મહિલાઓની છેડતીના કિસ્સા નોંધાતા હોવાના અહેવાલ. છેલ્લા 3 વર્ષમાં દુષ્કર્મની 6525 અને છેડતીના નોંધાયા છે 3527 કેસ. પગાર વધારાની માંગ સાથે ટીઆરબી જવાનો આંદોલનના મૂડમાં. ટીઆરબી જવાનોને 300ના બદલે 500 રૂપિયા ચૂકવવા રજૂઆત. જો માંગ નહીં સંતોષાય તો હડતાલની ચીમકી. આગામી દિવસોમાં ટીઆરબી જવાનો કલેક્ટરને આવેદનપત્ર આપશે. ઇકો સેન્સિટિવ ઝોનનો ગીર સોમનાથમાં ફરી એકવાર વિરોધ. તાલાલા શહેર અને બોરવાવ ગામે બેનર હાથમાં લઈને ગરબાની રમઝટ. હિન્દુ ધર્મ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરનારાઓ સામે ગીર સોમનાથમાં ઉગ્ર રજૂઆત. ડિમોલિશન મામલે ખોટી ટિપ્પણી કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે પીઆઈને કરી લેખિત રજૂઆત. સગીરા પર દુષ્કર્મ કેસમાં આણંદમાં પોલીસની કાર્યવાહી. મુકેશ પઢિયાર અને સંજય ચૌહાણ નામના આરોપીઓની પોલીસે કરી અટકાયત. સુરતના નરેણ ગામની પ્રાથમિક શાળામાં લંપટ આચાર્યના 3 દિવસના રિમાન્ડ મંજૂર. વિદ્યાર્થીનીની છેડતીના આરોપમાં આચાર્યની કરાઈ છે ધરપકડ. અત્યાર સુધીમાં 4 જેટલી વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કર્યાનો ખુલાસો. નવસારી જિલ્લામાં કથિત લવ જેહાદના કેસમાં પોલીસની કાર્યવાહી. યુવતીને ફોસલાવીને વારંવાર દુષ્કર્મ આચરનાર આરોપીને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શન. છેલ્લા ઘણા સમયથી યુવતીને ખોટું નામ ધારણ કરી આચરતો હતો દુષ્કર્મ. ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને દ્વારકા જિલ્લા કલેક્ટરને લખ્યું પત્ર. દ્વારકા નજીક પસાર થતી વર્તુ નદીમાં દર વર્ષે સિંચાઈ વિભાગ અને ડેમ મેનેજમેન્ટની બેદરકારીથી થતું નુકસાન અટકાવવા લખ્યું પત્ર. સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ. હાઈકોર્ટની આકરી ટકોર બાદ એક્શનમાં રાજ્ય સરકાર. છેલ્લા 2 મહિનામાં રસ્તા પર અડચણરૂપ 600થી વધુ ધાર્મિક સ્થળો હટાવાયા. જાહેર માર્ગો, શેરીઓ અને સ્થળો પર અડચણરૂપ ધાર્મિક સ્થળોની ઓળખ કરી દૂર કરવાનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ. ગીર સોમનાથ કોડીનાર માર્કેટિંગ યાર્ડના વેપારીઓનો મોટો નિર્ણય. મગફળી સહિતના અનાજમાં કડ કાપવાનું બંધ કરી ખેડૂતોને તેના માલના પૂરેપૂરા નાણાં ચૂકવવા નિર્ણય. માલ મેલો હોવાનું બહાનું કાઢી 20 કિલો મગફળી સામે 500 ગ્રામનો કડ કાપી લેવાતો. ઘણા સમયથી ખેડૂતો કડ કાપવાનો કરતા હતા વિરોધ. ગરીબોના અનાજને બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ દ્વારકાના નવી ફોર્ટ ગામે. પરપ્રાંતીય વ્યક્તિ પાસેથી 1500 કિલો ઘઉં અને 3000 કિલો ચોખાનો જથ્થો ઝડપાયો. ખંભાળિયા મામલતદારે દરોડો પાડી આ જથ્થો કર્યો સીલ. કાપડ વેપારી સાથે છેતરપિંડીના કેસમાં આરોપી ઝડપાયો સુરતમાં. અવધેશ રસ્તોગી નામના શખ્સની એસઓજીએ કરી ધરપકડ. આરોપીએ કાપડ વેપારી મહાવીર ચૌહાણનો સંપર્ક કરાવ્યો હતો કાપડ દલાલ ભરત દરક સાથે. 5 લાખથી વધુનો માલ ખરીદ્યા બાદ આરોપીઓ થઈ ગયા હતા ફરાર. સાયબર ફ્રોડ ટોળકીને બેંક એકાઉન્ટ કિટ સપ્લાય કરનારા હીરા દલાલની સુરતમાં ધરપકડ. ઓનલાઈન કાપડની આડમાં ચાલતું હતું સાયબર ફ્રોડ. અગાઉ હિરેન મોવલિયા, મેહુલ વિઠાની, પરેશ બરવાલિયા અને પ્રતિક જોગટિયાની કરાઈ છે ધરપકડ. અમદાવાદ શહેરની હદ અને એસટી હાઈવે પર ડમ્પર, લક્ઝરી બસ સહિતના ભારે વાહનના પ્રવેશ પર હવે નવરાત્રી સુધી સવારે 8 થી રાત્રે 2 વાગ્યા સુધી પ્રતિબંધ. પ્રતિબંધના સમયમાં 4 કલાકનો કરાયો વધારો. સપ્ટેમ્બર મહિનામાં જ રાજ્યમાં તાવની બીમારીના નોંધાયા 11,000થી વધુ કેસ. અમદાવાદમાંથી એક મહિનામાં 3,376 દર્દીઓને સખત તાવના લીધે હોસ્પિટલમાં કરાયા દાખલ. 2 મહિનામાં તાવ બાદ 20,000થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં ભરતી.
વડોદરામાં રોગચાળો વકર્યો, વાયરલના 453 સહિત તાવના 2000થી વધુ કેસ. આરોગ્ય વિભાગે 6448 મકાનોમાં કર્યું ફોગિંગ. રોગચાળો બેકાબૂ બન્યો રાજકોટ શહેર અને જિલ્લામાં. રાજકોટ શહેરમાં એક જ સપ્તાહમાં શરદી ઉધરસના નોંધાયા 1006 કેસ, તો સામાન્ય તાવના નોંધાયા 631 દર્દી. ઝાડા ઉલટીના કેસની સંખ્યા એક સપ્તાહમાં વધીને પહોંચી 183 પર. અમદાવાદના બોપલ તળાવમાં આવતા પાણી રોકવા માટે વોટર કમિટીનો નિર્ણય. 2.15 કરોડના ખર્ચે બનાવવામાં આવશે તળાવની ફરતે દિવાલ. ગેરકાયદે કનેક્શનને દૂર કરવાની સુરતમાં ઝુંબેશ. 5 ઝોન વિસ્તારમાં 150 જેટલા યુનિટને કરાયા સીલ. 200થી વધુ યુનિટ્સને નોટિસ. પશ્ચિમ કચ્છમાં એસપી તરીકે વિકાસ સુંડાને સોંપાયો વધારાનો હવાલો. વિકાસ સુંડા 2018ની બેચના છે આઈપીએસ ઓફિસર. પશ્ચિમ કચ્છ એસપીની છેલ્લા 4 માસથી જગ્યા ખાલી હોવાથી લેવાયો નિર્ણય. પીજી નીટ પરિણામના વિવાદ વચ્ચે પીજી મેડિકલમાં પ્રવેશ પ્રક્રિયા ખોરંભે. હવે દિવાળી વેકેશન બાદ શરૂ થશે પ્રવેશ પ્રક્રિયા. ગુજરાતમાં 2700થી વધુ બેઠકો, તો યુજીના પ્રવેશના પણ હજુ 2 રાઉન્ડ બાકી. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે સિસ્ટમ. કોમર્સ ફેકલ્ટીમાં હવે 1 સેમિસ્ટરમાં 3 ઇન્ટરનલ, 1 એક્સટર્નલ સહિત વર્ષમાં લેવાશે 8 પરીક્ષા. અમદાવાદની સરકારી પોલિટેકનિકમાં કમ્પ્યુટરની ઘટ. અપૂરતા કમ્પ્યુટરના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં નુકસાન. પ્રશાસનની બેદરકારીના કારણે કમ્પ્યુટર લેબમાં ખંડેર હાલતમાં પડ્યા છે કમ્પ્યુટર. પીએચડીમાં પ્રવેશ માટે આજથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા થઈ શકે છે શરૂ. 84 વિષયની 930 બેઠકની પ્રવેશ પરીક્ષા દિવાળી પછી લેવાય તેવી શક્યતા. જીકાસમાં સોમવાર સાંજથી રજિસ્ટ્રેશન શરૂ થવાનું હતું, ત્યારે ટેકનિકલ ખામીના કારણે પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ. અમદાવાદ શહેરમાં આરટીઈ હેઠળ ખોટી રીતે પ્રવેશ લેનારા 50 વિદ્યાર્થી હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો. ડીઓ કચેરીએ પ્રાથમિક તપાસ બાદ હવે રૂબરૂ હિયરિંગ હાથ ધરશે. ખોટા આવકના દાખલા રજૂ કરી પ્રવેશ મેળવ્યા હોવાનું આવ્યું સામે. અમદાવાદમાં બોડકદેવ, ગોતા, થલતેજ અને જોધપુરના વિસ્તારોમાં 325 કરોડના ખર્ચે નવા 78 રોડ બનાવાશે. બિસ્માર રસ્તાઓની યાદી બનાવી કામગીરી કરાઈ શરૂ. નવરાત્રીમાં વાહન ચાલકોને હેરાનગતિ ન થાય તે રીતે રોડ વિભાગને કામગીરી કરવા કમિશનરની સૂચના. અમરેલી એપીએમસીમાં નવા કપાસની બમ્પર આવક. સાવરકુંડલા એપીએમસીમાં જાહેર હરાજીમાં 10,000 મણ નવા કપાસની આવક. ખેડૂતોને 1,050 રૂપિયાથી લઈને 1,600 રૂપિયા સુધીના મળી રહ્યા છે ભાવ. 5 વર્ષમાં રાજ્યમાં ઘુડખરની વસ્તીમાં 26% વધારો. સુરેન્દ્રનગરમાં 2,705 સહિત રાજ્યમાં ઘુડખરની વસ્તી 7,672 પર પહોંચી. નીલગાય, ચિંકારા, કાળિયાર, રણ, લોકડી અને શિયાળની પણ કરાઈ વસ્તી ગણતરી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે પોલીસ સ્ટેશનનું લોકાર્પણ બનાસકાંઠાના માવસરીમાં. જિલ્લા પોલીસ વડા, રેન્જ આઈજી સહિતના અધિકારીઓ પણ રહ્યા ઉપસ્થિત. નવીન પોલીસ સ્ટેશનથી કેસોનો આવશે ઝડપી ઉકેલ. પરંપરાગત ગરબાનું લોકગાયક પ્રફુલ્લ દવે અને તેમના પુત્ર હાર્દિક દવેનું જબરદસ્ત આયોજન. ખેલૈયાઓને ગરબામાં ફ્રી એન્ટ્રી સાથે ગિરનારી ખીચડીનો પ્રસાદ. 5મા નોરતે સાંસદ પરસોત્તમ રૂપાલા અને ભીખુદાન ગઢવી આરતીમાં રહ્યા ઉપસ્થિત. 7 સમુંદર પાર પણ સાંભળવા મળી દાંડિયા અને ગરબાની ગૂંજ. લંડનના વેમ્બલીમાં નિઝડન સ્ટુડિયો હોલમાં ગરબાનું અદ્ભુત આયોજન. યુકેમાં રહેતા ગુજરાતીઓ મન મૂકીને ઘૂમ્યા ગરબે. અમેરિકા, કેનેડા સહિતના દેશોમાં પણ ગરબાની ધૂમ. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને આજે મળશે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરશે 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને પ્રદાન. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ, રેલવે અને ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ રહેશે ઉપસ્થિત. સ્થાપના દિવસ પર આજે ચેન્નાઈના તંબરમ એરબેઝ પર ભારતીય વાયુસેના દિવસની યોજાશે પરેડ. પરેડની સાથે વાયુસેનાના જવાનો આકાશમાં દેખાડશે અલગ અલગ કરતબ.